Hello everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ. આજે ભણીશું એમાં લેક્ચર નંબર 8. ભણીશું ટોપિક ગ્રીન હાઉસ અસર. વૈશ્વિક તાપમાનમાં આટલો બધો વધારો, ગરમીની અંદર 45 ડિગ્રી પાર પારો, રાજસ્થાનની અંદર 50 ડિગ્રી પાર પારો, કચ્છની અંદર 45 થી 50 ની અંદર પારો. આપણે આવું વારંવાર ન્યૂઝ જોઈએ છીએ. વૈશ્વિક તાપમાનની અંદર વધારો થઈ ગયો, જંગલોમાં આગ લાગી ગઈ. આ બધાનું કારણ ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિત ઘર અસરો. ઓકે, ગુજરાતી નામ તો એવું થશે ને. તો તમને આ ગ્રીન હાઉસ અસર આ ચેપ્ટરમાંથી ગુજરાત બોર્ડ માટે અને નીટ માટે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૈકી એક છે. આમાંથી કંઈક ને કંઈક વસ્તુ તમને નીટમાં અને ગુજરાત બોર્ડમાં પૂછાશે, એ 100% ગેરંટી આપણી. એટલા માટે કારણ કે આપણે ઘણા વિદ્યાર્થીઓને આમાંથી કન્ટેન્ટ લખતા જોયા છે અને પેપર ચેકર્સની કે પેપર મેકર્સની પહેલી ચોઈસ ગ્રીન હાઉસ અસર હશે. આના પછીનું ઓઝોન સ્તર પણ છે, પરંતુ એ પૈકી લોકો વધારે ગ્રીન હાઉસ અસરને પસંદ કરે છે. ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તમને ખબર હોય તો કે ઠંડા પ્રદેશની અંદર ગ્રીન હાઉસ ખેતી કરવામાં આવે. ભારતની અંદર પણ કરવામાં આવે ગ્રીન હાઉસ ખેતી. શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ગરમ વાતાવરણમાં ઉગતી વનસ્પતિ, એને શિયાળામાં તમારે ઉછેરવી છે, તો એવા સમયે શું કરશો? આપણે ગ્રીન હાઉસ વિકસાવીએ છીએ, બરાબર? લીલા લીલા ઘર ખેતરની અંદર ઊભા કરીએ, આવા ઘર ઉત્પન્ન કરી દઈએ છીએ કે જેની અંદર શું હશે? આ કાચનું ઘર હોય, એના ઉપર લીલા કલરનું કપડું મારેલું હોય. એટલા માટે આપણે એને ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. ઓકે, કાચના ઘર ઉપર આવા લીલા કલરના કપડા મારેલા હોય તો લીલો કાચ રાખવામાં આવે, જેનાથી શું થશે? તો કે એ બધા કિરણો અહીંયા અંદર આવશે. હવે ખેતરની અંદર આવું ઘર છે, એનો કોન્સેપ્ટ તમે સમજો કે સુરત દાદા હોય. કોણ હોય? સુરત દાદા. સુરત દાદાના કિરણો ઘરની સપાટી પર પડશે, તો કે હા, ઘરની સપાટી પર પડીને કિરણો બધા ક્યાં આવી જાય? અંદર આવી જાય. સૂર્ય કિરણો અંદર આવે એમ તાપમાનમાં શું થશે? ટેમ્પરેચરમાં વધારો. પરંતુ એની અંદરની ગરમી છે એ આ સપાટીથી બહાર નીકળી શકતી નથી, એટલે કે ઉષ્મા બહાર જતી નથી. સૂર્યના કિરણો કાચની અંદર, ઘરની અંદર આવે છે, કાચની પેટીમાં આવે છે, કારણ કે પ્રકાશને તો કોઈ રોકી ન શકે, પરંતુ ઉષ્મા બહાર નથી જતી. તમને એવું થાય, સર ઉષ્મા કાચમાંથી ના બહાર જઈ શકે? નહીં. તમે થર્મસનું ઉદાહરણ ભણ્યા છો અને તમે કેમિસ્ટ્રીની અંદર પ્રણાલીઓ પણ ભણ્યા છો કે આ એવી પ્રણાલી છે કે જેમાં બહારનું પર્યાવરણ એ અંદરના પર્યાવરણથી ઉષ્માનો વ્યય થવા દેતો નથી. થર્મસ પણ આ જ કન્સેપ્ટ ઉપર કાર્ય કરશે, બરાબર? તમે મિલ્ટન કે સેલોના સારા બોટલ્સ, ટિફિન યુઝ કરતા હોય તો તમને ખબર હોય કે એમાં સવારે ભરેલું ગરમ પાણી એ સાંજ સુધી પણ ગરમ જ રહે. કેમ? તો કે એ ઉષ્માનો બહાર વિનિમય થવા દેતો નથી, કાચ. એવી જ રીતે અહીંયા સૂર્ય કિરણો અંદર આવે છે એટલે અંદરની બહાર ઠંડુ વાતાવરણ છે, સૂર્ય કિરણો આવે છે એટલા માટે અંદર ટેમ્પરેચર વધે છે, જગ્યા ઓછી થઈ ગઈ એટલે ટેમ્પરેચર વધશે, પરંતુ એમાં રહેલી ઉષ્મા બહાર જઈ શકતી નથી. એટલે આ કાચવાળા ઘરની અંદર વાતાવરણ કેવું બનશે? હૂંફાળું વાતાવરણ બને. કેવું? હૂંફાળું, અથવા તો બહારના વાતાવરણની સાપેક્ષે અંદરનું તાપમાન કેવું હશે? વધારે. તો એવા ઘરની અંદર આપણે જે વનસ્પતિ, હવે આપણને પણ ખબર છે કે વનસ્પતિ ચોક્કસ તાપમાને વિકાસ પામે, કારણ કે વનસ્પતિની વૃદ્ધિ માટે અસર કરતા ઉત્સેચકો પણ ચોક્કસ તાપમાને સક્રિય હોય. કોઈ પણ અંતઃસ્ત્રાવો અને કોઈ પણ જૈવિક ક્રિયા ચોક્કસ તાપમાન અને ચોક્કસ pH દ્વારા થતી હોય. એટલા માટે તો આ જે અસર છે એને ગ્રીન હાઉસ અસર કહેવાય. આવી ઘટના આપણી પૃથ્વીમાં પણ જોવા મળે છે, બરાબર? એટલે તો આપણી પૃથ્વીનું તાપમાન વધારે છે. કેટલું સરેરાશ તાપમાન છે? બરાબર. ગ્રીન હાઉસ અસરના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું જોવા મળે છે? તો કે 15°C થી 16°C પૃથ્વીનું સરેરાશ તાપમાન છે આજના સમયે પણ. પરંતુ જો આ ગ્રીન હાઉસ અસર હોત જ નહીં
તો આ તાપમાન કેટલું હોત? -18°C. બરફીલું પૃથ્વી હોત. બરાબર. -18°C સરેરાશ તાપમાન. એવું નહીં કે ભારતની અંદર, અમેરિકાની અંદર, ધ્રુવ પ્રદેશમાં, આ બધેથી લઈને આપણે એવરેજ લીધેલું તાપમાન છે. એને શું કહેવાય? સરેરાશ તાપમાન. જો ગ્રીન હાઉસ અસર થતી જ ના હોય પૃથ્વી પર તો -18°C હોત. પરંતુ ગ્રીન હાઉસ અસરને કારણે અહીંયા એટલો બધો વધારો જોવા મળે છે. નીટમાં તમને પૂછે કે ગ્રીન હાઉસ અસરને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાન કેટલું વધારે છે, તો 18°C. તો 0 થી તમે -18 તરફ જાઓ એટલે આ કેવું છે? 18°A. બરાબર. 18 અને 15 કેટલા થશે? 33°C તાપમાન ગ્રીન હાઉસ અસરને કારણે કેવું જોવા મળે છે? વધારે. 33 થી 34°C. આવું તમને નીટમાં પણ પૂછી શકે, MCQ ટ્વિસ્ટ કરીને. પરંતુ પૃથ્વી પર આવી અસર થાય છે કઈ રીતે? ઓકે, એ પણ આપણે સમજીએ. ચલો, આ શું છે? સપોઝ કે પૃથ્વી છે. શું છે? સપોઝ. હવે એવું કોઈ નહીં કહેતા આ દરવાજો છે. આ શું છે? સોરી, આપણે ઘણા સમય પછી ગોળ દોરીને એટલા માટે આપણે આખું નહીં દોરીએ, કારણ કે બહુ બકવાસ લાગશે. એટલા માટે આપણે પૃથ્વીની અડધી સપાટીને દોરીએ. બરાબર. આ મસ્ત બની. આ પૃથ્વીની ઉપરની સપાટી છે. પૃથ્વીની સપાટી ઉપર અહીંયા વાતાવરણ આવેલું હોય, વાદળો આવેલા હશે. આ સ્તરે શું આવેલા હોય? વાયુઓનું બનેલા વાદળા અને વાતાવરણ વાળો પ્રદેશ આવેલો છે કે નહીં? અહીંયા શું આવેલું હોય આપણે લખી દઈએ. વાદળો અને વાતાવરણ, કે જે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન જેવા ઘણા બધા વાયુઓ રહેલા હશે. કયા કયા? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન. હવે અહીંયા કાર્બન મોનોક્સાઇડ તમારે લખવાનું નથી, કારણ કે આપણે આગળ પણ વાત કરેલી કે કાર્બન મોનોક્સાઇડ એ ઝેરી છે અને પ્રદૂષક છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ વાયુ છે. બરાબર. આની સિવાય કાર્બન, આ બધા વાયુઓ આ વાતાવરણની અંદર એક સ્તર બનાવેલું હશે કે નહીં? ઓકે, આ પૃથ્વીની સપાટી છે, બ્લુ કલરથી દોરેલી એ. ઓકે, એની સપાટી પર આપણે બધા લોકો રહીએ છીએ. હવે સૂરજ દાદા અહીંયા છે. ક્યાં છે? આ કોણ છે? સૂરજ દાદા તેજ અનોખું આપો નાનકડી આંખોમાં, એવું કઈ ગીત આવતું, યુ નો? ત્યાં છે. ઓકે, કઈ વાંધો નહીં. આ સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડતા હશે એટલે સૂર્યની અંદરથી જેટલા પણ કિરણો આવે છે એ 100% ઉષ્મા સાથે આવતા હશે. કેટલા? 100% ઉષ્મા સાથે આવતા હશે. ક્યાં આવે? તો કે આ વાતાવરણીય સપાટી પર આવે. બરાબર. વાતાવરણીય સપાટી પર આવે એ પૈકી 25% આ કિરણો પાછા વાતાવરણની સપાટી પરથી જ, પૃથ્વીની સપાટી પર નહીં, વાતાવરણની સપાટી પરથી 25% જેટલા કિરણો જતા રહે છે. એને આપણે 1/4 ભાગ કહીએ. જો આને આપણે 4 ભાગ કહેતા હોય તો આ 25% એટલે કે 1/4 ભાગ એ વાતાવરણથી શું પામી જાય? પરાવર્તન પામી જાય છે. સમજજો. 25% જેટલો ભાગ અહીંયા શોષણ પામે છે. બરાબર. કેટલો? અહીંયા આપણે લખીએ કે 25% ભાગ શોષણ પામે. ક્યાં? તો કે વાતાવરણની અંદર 25% ભાગ પરાવર્તન પામે. આ યાદ રાખો. 25% એટલે આ પણ કેટલું થશે? 1/4 ભાગ. બાકી રહેતા 50% એટલે કે 2/4 ભાગ અથવા તો 1/2 જેટલો ભાગ ક્યાં આવે છે? પૃથ્વીની સપાટી પર પડે છે. કેટલો છે? ખાલી 50% સૂર્ય કિરણો ઉષ્મા સાથે પૃથ્વીની સપાટી પર આવે છે. ફક્ત કેટલા? 50%. 100% એનર્જી આવી હતી એમાંથી 50% જેટલા એવા. તો 25% નું પરાવર્તન છે, 25% નું વાતાવરણમાં શોષણ થઈ ગયું
અને 50% એટલે કે આપણે એને 1/2 પણ કહીએ અથવા તો તમારે એવું ના કહેવું હોય તો 4 ની સાપેક્ષે લેવું હોય તો 2/4 આવી રીતે આપણે કહીશું, રાઈટ? તો 50% એ પૃથ્વીની સપાટી પર પડે છે. હવે શું થશે તો કે પૃથ્વીની સપાટી પર આ સૂર્યના કિરણો આવે એટલે અહીંયા વાતાવરણની અંદર શું કરશે? તાપમાનમાં વધારો કરશે. ડેલ્ટા ટી હું કહું, તાપમાનમાં શું કરે છે? વધારો કરે છે. હવે આ જે સૂર્યની સપાટી છે, કઈ સપાટી? પૃથ્વીની સપાટી ઇન્ફ્રારેડ રેડિયેશન સ્વરૂપે પણ ઘણા કિરણોનું શું કરે? પરાવર્તન કરી દે. અહીંયાથી શું કરે? પરાવર્તન. કયા સ્વરૂપે? ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ બોલે તો પારરક્ત સ્વરૂપે ઘણા કિરણોનું પરાવર્તન કરી દે વાતાવરણમાં. હવે આ કિરણોને વાતાવરણમાંથી જવાનું છે ક્યાં? શૂન્યાવકાશમાં જવાનું છે, પરંતુ જતા નથી, જઈ શકતા નથી. આ કિરણોનું પણ શું થશે? એને રિટર્ન જવું છે પણ જઈ શકશે નહીં. શા માટે નહીં જઈ શકે ખબર છે? તો કે આ વાતાવરણની અંદર આવેલા આ વાયુનું સ્તર, વાતાવરણની અંદર આવેલ કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને મિથેન જેવા ઘટકો આ ઇન્ફ્રારેડ કિરણોને બહાર જવાને બદલે એને પણ શું કરી લે છે? શોષી લે છે અને ફરીથી પૃથ્વીની સપાટી પર એને આપાત કરે છે. બરાબર? એટલે અહીંયા ડબલ કિરણો થયા. પરાવર્તન થઈને જવાનું હતું એ જઈ શકતા નથી, એના એ અહીંયા આવે છે. એટલે આમ કિરણો આવે, થોડાક જ પાછા જાય અને અહીંના કિરણો રહી જાય છે. પરિણામે આ તાપમાન છે એની અંદર હજી શું કરશે? વધુ વધારો કરે. બરાબર? તો આના જેવી જ કઈક અસર થઈ કે ન થઈ? ગ્રીન હાઉસ ખેતીમાં જે આપણે કરેલું એના જેવી અસર કરે છે. કોના પરિણામે થયું? તો કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને મિથેન જેવા વાયુને કારણે આ ઇન્ફ્રારેડ સ્વરૂપે પૃથ્વીની સપાટી પરથી પરાવર્તન પામતા કિરણો ફરીથી પૃથ્વીની સપાટી પર આપાત થાય છે, જેના પરિણામે સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. શેમાં? સરેરાશ તાપમાનમાં. તો આ તાપમાનમાં વધારો થવા માટેનું કારણ કયા વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન અને ક્લોરોફ્લોરોકાર્બન. તો આને કેવા કહેવાશે? ગ્રીન હાઉસ વાયુ. કેવા કહેવાશે? ગ્રીન હાઉસ વાયુ. પરિણામે સરેરાશ તાપમાનમાં શું થાય? વધારો થાય. આ સિમ્પલ પ્રક્રિયા છે કોની? તો કે ગ્રીન હાઉસની પ્રક્રિયા છે. આ સિમ્પલ. હવે આ ગ્રીન હાઉસને કારણે કઈ કઈ અસરો પૃથ્વી પર થશે એટલે આપણે શું વર્ણવીએ? અસરો. તમારે ચોક્કસ સવાલ લખવાનો છે. જો તમને આ પૃથ્વી વાળો આ પસંદ આવે તો તમે ચોપડીની અંદર ડાયાગ્રામ સ્વરૂપે તમે ડ્રો પણ કરી શકો છો, જેનાથી તમે આસાનીથી સમજી શકશો. ઓકે? હવે ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં જો વધારો થાય એટલે કે આવા વાયુના પ્રમાણમાં જેમ વધારો થશે એમ તાપમાનમાં પણ શું થાય? વધારો થાય. જો તાપમાનમાં વધારો થાય તો ગ્લોબલ વોર્મિંગ થઈ શકે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાનમાં શું થશે? વધારો. જો આ સતત ને સતત પ્રક્રિયા થાય તો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. જેમ કે પૃથ્વીનું સરેરાશ તાપમાન 15°C તાપમાન આજુબાજુ હોવું જોઈએ. કેટલું? આ સમજજો. બરાબર? હું એને અહીંયા સમજાવું કે પૃથ્વીનું સરેરાશ તાપમાન 15°C તાપમાન જેટલું હોવું જોઈએ. પરંતુ 19મી સદીની અંદર 20મી સદી સુધીમાં 20મી સદી 20th સદીની અંદર આ તાપમાનની અંદર 0.6°C જેટલો વધારો થયો. કેટલા? 0.6°C જેટલો. હવે ચોપડી લખાણી 2002 અને જ્યારે એનસીઈઆરટી નું થયું, બરાબર, ત્યારે એના રિસર્ચ આધારિત ચોપડીમાં એવું કહે છે કે 2020 સુધીમાં હજુ +0.5°C નો વધારો થશે. એટલે કે આ તાપમાન થઈ ગયું 16.1°C. બરાબર? 16.1°C. તો કે 2020 અત્યારે કન્ટિન્યુ ચાલી રહ્યું છે. આ વિડિયો 2020 ના ડિસેમ્બર એન્ડિંગ મહિનામાં બની રહ્યો છે. ઓકે? તો
20 આજુબાજુ 16.1 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાન સરેરાશ હોવું જોઈએ. તો કે છે યસ. અને ઘણા અનુમાન તો એવા કહે છે કે 2050 સુધીની અંદર હજુ પણ સરેરાશ તાપમાનની અંદર 0.5 અંશ સેલ્સિયસનો વધારો થશે. એટલે કે આ વધીને 16.6 ડિગ્રી જેટલું જશે. આવું અનુમાન છે. પરંતુ જો આપણે ગ્રીન હાઉસ અસર કરતા વાયુઓને કંટ્રોલમાં નહીં કરીએ તો આ તાપમાન 2050 સુધીની અંદર સરેરાશ તાપમાન 18 અંશ સેલ્સિયસ સુધી જતું રહેશે. જો આપણે કોઈ નિરાકરણ કે અટકાવવાના ઉપાયો નહીં લાવીએ તો આટલું બધું તાપમાન વધારે થશે. અને તમને પણ ખબર છે કે દર વર્ષે ઉનાળાની અંદર સુરત જેવા શહેરની અંદર પણ કે જ્યાં દરિયા કિનારો નજીક છે ત્યાં પણ 44 ડિગ્રી જેટલું 45 ડિગ્રી જેટલું તાપમાન જતું રહે છે. સામાન્ય રીતે તમે વિચાર કરો 2011 2012 ની અંદર જ આ તાપમાન કેટલું હતું ઉનાળા દરમિયાન 38 થી 39 અંશ સેલ્સિયસ, મેક્સિમમ 40 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જાય તો આપણે તો ભૂકા નીકળી જાય. ઓહો બહુ ગરમી. પરંતુ અત્યારે એ તાપમાન વધીને 45 ડિગ્રી થઈ ગયું છે. આ હું સુરતની વાત કરું છું. હવે રાજસ્થાન કે કચ્છ જેવા ગરમ પ્રદેશની અંદર, અમદાવાદ પણ ગરમ પ્રદેશમાં આવશે, ઉત્તર ગુજરાત, કારણ કે આજુબાજુમાં કોઈ દરિયા કિનારો છે નહીં. તો આવા પ્રદેશની અંદર શું થશે? 50 અંશ સેલ્સિયસ તાપમાનને પારો અડી જાય છે. બરાબર, રેકોર્ડ બ્રેકિંગ તમને ખબર હશે, 50.1 અંશ સેલ્સિયસ તાપમાનનો પારો પહોંચી જાય છે. અન્ય પ્રદેશ કે જે ઓલરેડી ગરમ છે એની અંદર પણ આવી સિઝનની અંદર 50 થી 54 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાન વયું જાય. તો આ તમે જુઓ, એટલું બધું તાપમાન વધારે જવાનું કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ, અથવા તો આપણે એને શું કહીએ? ગ્રીન હાઉસ અસર. શું કહીશું? ગ્રીન હાઉસ અસર. એટલે આ સરેરાશ તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. અને આ વધારો થતા સામાન્ય આબોહવામાં શું પણ થાય? આબોહવામાં બહુ બધા હાનિકારક ફેરફારો આવે, જેના પરિણામે તમે જોયું છે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ગમે એ સિઝનમાં વરસાદ આવે, ઠંડી પડવા જેટલી પડતી નથી. બરાબર, વધારે ઠંડી ક્યારેક પડે છે તો ક્યારેક ઠંડી જેવું નામ જ નથી હોતું. શિયાળો આમનો કોરો જતો રહે છે. વરસાદ ઘણા વિસ્તારોની અંદર પડતો નથી, કારણ કે એને પણ ગરમીની સાથે સંકળાયેલો છે. જેટલી બાફ વધશે એટલા વાદળો બનશે, અને વાદળાનું ઘનીકરણ થઈને જ શું બનશે? વરસાદ આવશે. બરાબર, તાપમાનની અંદર પણ બહુ જ વધારો થઈ રહ્યો છે. તો આ બધા ગ્રીન હાઉસ અસરની ગ્રીન હાઉસ અસર આબોહવામાં ફેરફાર કરશે. ત્યારબાદ હજુ એક મને બહુ ખટકતું હોય તો એ છે કે ધ્રુવ પ્રદેશમાં રહેલ બરફ ગલન થશે અથવા તો પીગળશે. જે તાપમાન વધતા જે જામી ગયેલા ધ્રુવ પ્રદેશો છે, એન્ટાર્કટિકા કે ઉત્તર ધ્રુવ પ્રદેશ, દક્ષિણ ધ્રુવ પ્રદેશ, હિમાલય જેવા બર્ફીલા પ્રદેશો કે જ્યાં બરફ પડે છે, આ બધા પ્રદેશોની અંદર શું થશે? પાણીમાં એ રૂપાંતરણ થઈ બરફ પીગળશે. બરફ પીગળે એટલે નદી, નાળા, ઝરણા સ્વરૂપે છેલ્લે તો ક્યાં મળશે? દરિયાને જ મળશે. તો આ દરિયાની સપાટી કાળક્રમે વર્ષો જતા ઊંચી આવશે, એટલે કે દરિયામાં પાણીનું પ્રમાણ વધશે. તો દરિયા કિનારે વસેલા શહેરો બધા પાણીમાં જળાશય થઈ જશે, ડૂબી જશે કે નહીં? તો કે યસ, આ બધા પ્રોબ્લેમ આવશે. એમ પણ જો તાપમાન વધે તો હિમાલય જેવા પર્વતો કે જે બર્ફીલા પર્વતો છે, બર્ફીલા પ્રદેશો છે, એ ઓગળશે અને ત્યાં પણ પાણીનું પ્રમાણ વધશે, એટલે પૂર આવવાની શક્યતા રહેશે. દરિયાની સપાટી વધતા દરિયા કિનારે રહેલા જળાશયોના વિસ્તારો પણ કેવા થશે? પાણીની અંદર ગરકાવ થઈ જશે. તો આ બધાને નુકસાન છે. કોનાથી? ગ્રીન હાઉસ અસરથી. ફક્ત તાપમાનથી ઘણા બધા પ્રશ્નો આનાથી સર્જાશે. વૈજ્ઞાનિકોના મત મુજબ જો વાતાવરણમાં આવો વધારો થાય તો તાત્કાલિક આબોહવા પણ ફેરફાર થઈ શકે, જે આપણને ખ્યાલ છે. બરાબર, આવી રીતે તાત્કાલિક ફેરફાર વાતાવરણની અંદર કે આબોહવામાં થાય એને શું કહેવાય? એલ નીનો અસર. કેવું કહેવાય? એલ નીનો ઇફેક્ટ. કોને કહેવાશે? તાત્કાલિક આબોહવામાં ફેરફાર થાય ગ્રીન હાઉસ અસરને કારણે તો એને શું કહેવાય? એલ નીનો ઇફેક્ટ. અને આ બધા આ ઘટનાથી વાકેફ છે કે તાત્કાલિક બહુ બધા ફેરફારો થઈ જાય. હોય શિયાળામાં ઘડીકમાં વરસાદ પડી જાય, ઉનાળામાં વરસાદ પડી જાય, ચોમાસાની અંદર ફૂલ ગરમી પડે, આવું પણ વસ્તુ થાય છે. તો આ બધી બાબત શું દર્શાવે છે? અસર. શું દર્શાવે છે? અસર. હવે આ આટલું બધું ગ્રીન હાઉસ અસર ફેલાણું છે, એના માટેના કારણો કોણ છે?
તો કારણોની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. કોણ કોણ કારણો છે? તો યાદ રાખો, કારણોની અંદર પેલું છે કે 1750 બાદ વિશ્વમાં શું આવી છે? ઔદ્યોગિક ક્રાંતિ આવી છે. શું આવી છે? ઔદ્યોગિક ક્રાંતિ. તો આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે વિશ્વભરમાં ઇન્ડસ્ટ્રી લેવલ વધ્યું, શહેરીકરણ વધ્યું, બધાને ઉદ્યોગો સ્થાપવા છે. જેમ ઉદ્યોગો વધશે એમ એમાંથી નીકળતા ધુમાડા, જેમ એસી વધશે, ફ્રીજ વધશે, બરાબર, એની અંદરથી નીકળતા સીએફસી જેવા વાયુ, આ બધા વાતાવરણમાં મુક્ત થાય છે. બરાબર, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે વાતાવરણની અંદર નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન જેવા ઘટકો ક્યાં મુક્ત થાય છે? વાતાવરણની અંદર. અને મિથેન. વાતાવરણની અંદર આવા બધા ઘટકો મુક્ત થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વાતાવરણમાં શું થયું છે? વધારો. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થયો છે. તો આપણને સવાલ આવે કે આનું નિયંત્રણ કઈ રીતે લાવી શકાય? કોઈક તો ઉપાય હશે ને કે જેનાથી આ ગ્રીન હાઉસ અસરને અટકાવી શકાય, કે આવા ઘટકોને અટકાવી શકાય. તો પહેલું રીઝન છે કે અશ્મિ બળતણના વપરાશમાં શું કરવાનું છે? તમારે ઘટાડો કરો. અશ્મિ બળતણના વપરાશમાં ઘટાડો કરશો એટલે કે શું થશે? પેટ્રોલ, ડીઝલ આ બધાના અંદર ઘટાડો કરો તો એના ધુમાડામાંથી નીકળતા અપૂર્ણ દહન પામેલા કાર્બનિક ઘટકો જેમ કે બેન્ઝીન, ઇથિલિન ને આ બધા ઘટકો, આની સિવાયના પણ ઘટકો કે જે ધુમાડા સ્વરૂપે બહાર નીકળે છે, આ બધા વાયુની અંદર ભળશે નહીં. આ બધા વાયુની અંદર ભળશે નહીં. આ પૈકી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ હોય છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળશે તો એ તો ગ્રીન હાઉસ અસર કરશે. હા, પ્રદૂષક નથી, પરંતુ ગ્રીન હાઉસ વાયુ છે, તાપમાન વધારો કરવા માટે જવાબદાર છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એટલા માટે જેમ બને એમ અશ્મિ બળતણનો વપરાશમાં ઘટાડો કરવો. ઓકે, અથવા તો ઘટાડો તમે નથી કરી શકતા તો એ વાપરવામાં ધ્યાન રાખવું. ત્યારબાદ શક્તિના વૈકલ્પિક સ્ત્રોત તરીકે કુદરતી ગેસનો ઉપયોગ વધારવો. બરાબર, કુદરતી ગેસનો ઉપયોગ વધારવો. શા માટે? તો કે કુદરતી ગેસની અંદર એટલે કે બાયોગેસ, જૈવિક ગેસ જે બને છે એ બધા કુદરતી ગેસની અંદર રહેલા મિથેન, આની સિવાયના ઘટકો, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા ઘટકો જો ડાયરેક્ટ વાતાવરણની અંદર ભળી જશે તો નુકસાન છે, કારણ કે એ તો ગ્રીન હાઉસ અસર કરે છે. એનો મતલબ કે એવા ગેસને આપણે બાળી નાખીએ, એટલે કે એમાંથી એનર્જી મેળવી લઈએ, કારણ કે બાયોગેસમાંથી ઘણી બધી એનર્જી મળે છે. તો એને વેસ્ટ ન જવા દેતા આપણે એનો વપરાશ કરીએ અને પછી મુક્ત કરીએ તો એની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ મળતું નથી. ઓકે, કારણ કે એ જ તો બાયોગેસ છે, તો એનું દહન થઈ જશે. તો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા બે મોટા ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ આપણે વાતાવરણમાં મુક્ત થતું અટકાવી શકાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે હજુ પણ સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા કે અણુ ઉર્જાનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર, જેમ બને એમ સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર એનર્જી, એને આપણે શું કહેવાશે? અણુ ઉર્જાનો ઉપયોગ વધારવો. બરાબર, આપણને સૂર્ય પાસેથી ઘણી બધી એનર્જી મળે છે, તો એનો કંઈક યુઝ કરીએ ને કે જેનાથી આવા ગેસ કે અશ્મિ બળતણનો ઉપયોગ આપણે ના કરવો પડે બેટરી સ્વરૂપ કે પાવર જનરેશન માટે. બરાબર, તો ભૂતાપીય ઉર્જા છે, જળ ઉર્જા છે, બરાબર, ધોધમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, સૂર્યમાંથી વિદ્યુત ઉત્પન્ન કરીએ, બરાબર, જમીનની ગરમીને પણ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે અત્યારે આવી રહી છે. અને ન્યુક્લિયર પાવર જનરેશનની અંદર તો વિપુલ માત્રામાં એનર્જી તો મળે છે વિકિરણ દ્વારા. ઓકે, તો આ બધા વડે એટલે આ બધાના વૈકલ્પિક સ્ત્રોત છે. અશ્મિ બળતણ નહીં તો ક્યાંથી તમે એનર્જી મેળવશો? ઘણા બધા સ્ત્રોત છે, એનો મેક્સિમમમાં મેક્સિમમ યુઝ કરવો જેથી આનો ઉપયોગ આપણે ઘટાડી શકાય અને ઔદ્યોગિક ક્રાંતિની અંદર
આપણે ગ્રીન હાઉસ અસરની અંદર ઘટાડો કરી શકાય. ઓકે, હવે ઘણી વાર આપણે એવું પણ જોઈએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વધે છે વાતાવરણની અંદર. કાર્બન ડાયોક્સાઇડ કોણ ગ્રહણ કરે? વનસ્પતિ. કોણ? વનસ્પતિ. એટલે કે આપણે વન કટાઈ પર પ્રતિબંધ મૂકવું જોઈએ અથવા તો એની ઉપર નિયંત્રણ લાવવું જોઈએ. કારણ કે વાતાવરણની અંદર મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ જો વનસ્પતિ સંગ્રહ કરી લે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં એમને વાપરે છે, તો એ વનસ્પતિ એનો ખોરાક સ્વરૂપે ઉર્જા મેળવશે અને ઓક્સિજન મુક્ત કરશે, જે પ્રાણવાયુ સ્વરૂપે વાતાવરણની અંદર મુક્ત થશે. તો ફાયદો છે. પરંતુ આપણે જંગલો જ કાપવા મળશું, આડે ધડ જંગલો કાપશું, તો શું થશે? કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર જ ભળશે. કારણ કે એને વાપરવા વાળું કોણ? કોઈ નહીં. એમેઝોનના જંગલમાં આગ લાગી બ્રાઝિલ પાસે, બરાબર. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના એટલા બધા જંગલો સળગી ગયા. 2019 ની અંદર તો ભયંકર વસ્તુઓ થઈ છે. 2019 અને 2020 ની એની અસરો આવનારા સમયમાં આપણને ચોક્કસ સ્વરૂપે દેખાશે અને દેખાશે જ. ઓકે, વન કટાઈ કે આપણી માનવીય પ્રકૃતિને કારણે કે માનવીય લાભાલાભને કારણે આપણે જંગલોને કાપી નાખીએ છીએ. કોઈ બળતણ માટે કાપી નાખે, કોઈ રાખ માટે કાપી નાખે, કોઈ એ જગ્યા પર ઝૂમ ખેતી કરે, એટલે કે જગ્યા એને જોતી છે ખેતી કરવા માટે, પણ ત્યાં જંગલ વાળો વિસ્તાર છે, તો એના એ જંગલ પરમાંથી વનસ્પતિને કાઢી નાખશે. આ બધી ક્રિયા કરશે તો શું થશે? વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થશે. કારણ કે પ્રાણીઓ દ્વારા નીકળતો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કોઈ પણ ઘટકોમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ એ બધો વાતાવરણમાં ભળીને ગ્રીન હાઉસ અસર માટે કાર્ય કરે છે. એટલા માટે તો તમને એવું પણ થાય, તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો કે આ બધા ગ્રીન હાઉસ અસર પૈકી કોણ ક્યાંથી નિર્માણ પામે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો નીટ માટે આપણે એ પણ યાદ રાખશું, બરાબર. ચલો, સૌથી વધારે તમને આમાંથી કયો વાયુ એવું લાગે છે કે સૌથી વધારે ગ્રીન હાઉસ અસરની અંદર કાર્ય કરતો હશે? એ વાયુનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. કયો? કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ છે મિથેન. કોણ? મિથેન. ત્યારબાદ છે ક્લોરોફ્લોરોકાર્બન અને ત્યારબાદ નાઇટ્રસ ઓક્સાઇડ. આ ચાર મુખ્ય વાયુ કે જેને ગ્રીન હાઉસ વાયુ કહેવાય છે. ચારે ચારનું અલગ અલગ પ્રમાણ હશે એની અસર દર્શાવવા માટે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ તો કે 60% જેટલો ભાગ ભજવે છે. મિથેન તો કે 20% જેટલો ભાગ ભજવે છે. આ CFC તો કે 14% જેટલો ભાગ ભજવે છે. જ્યારે નાઇટ્રસ ઓક્સાઇડ એ 6% જેટલો ભાગ ભજવે છે, બરાબર. પરિણામે કેટલું થયું? 100%. આને બધાને શું કહેવાશે? ગ્રીન હાઉસ વાયુ. આટલા વાયુઓની અસર જોવા મળશે. તો તમને એ પણ ખબર, તમને આવી રીતે પૂછે, બરાબર, કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, CFC અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો સાચી આ ચાવી થશે. તમને ચડતા ઉતરતા ક્રમમાં સાચા, સંગત, અસંગત વિકલ્પ સ્વરૂપે પણ પૂછે નીટમાં, તો પણ આવડતું હોવું જોઈએ. ચલો, કાર્બન ડાયોક્સાઇડનો સ્ત્રોત કોણ? લાકડાનું બળતણ, વન વિનાશ અને અશ્મિ બળતણ, બરાબર. વન વિનાશ, ત્યારબાદ લાકડાનું બળતણ અને અશ્મિ બળતણના દહનથી શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ, કે જે વાતાવરણમાં ભળે અને ગ્રીન હાઉસ વાયુ તરીકે કાર્ય કરશે. મિથેનનો સ્ત્રોત કોણ? બાયોગેસ, વિઘટન, ડાંગરના ખેતરોનું દહન, બરાબર. ડાંગરના ખેતરોનું દહન. ડાંગરના ખેતરની અંદર જો બાળી તો મિથેનનું પ્રમાણ વધારે જોવા મળશે. કેમ? તો કે ત્યાં ત્યાં રહેલા બેક્ટેરિયા, તમે એવું પણ ભણી ગયા કે એઝોલા જેવી વનસ્પતિ, સાયનોબેક્ટેરિયા અને એવું બધા ઘટકો ત્યાં વધારે જોવા મળશે. જો આવા ખેતરોનું તમે દહન કરો છો તો એ જમીનની અંદર રહેલા બેક્ટેરિયા કોહવાણ પામશે, કોહવાણ પામીને વાતાવરણમાં મિથેન વાયુ મુક્ત કરશે. ત્યારબાદ વિઘટનના પરિણામે પણ મિથેન વાયુ છૂટું પડે, મિથેન વાયુ છૂટું પડે. ત્યારબાદ વિઘટનની સિવાય કોણ છે? તો કે બાયોગેસ વડે, કારણ કે વિઘટન વડે તો શું બને? બાયોગેસ. તો બાયોગેસમાંથી છૂટો પડતો વાયુ મિથેન એ પણ ગ્રીન હાઉસ વાયુમાં અસર કરે. પરંતુ જો આ બાયોગેસને આપણે એનર્જીના સ્ત્રોત તરીકે લઈ લઈએ
તો આ મિથેન વાયુ વાતાવરણમાં ભળતો નથી અને ગ્રીન હાઉસ અસરને આપણે નિયંત્રણમાં લાવવા માટે નાનકડો એવો પ્રયાસ કરી શકીએ. ત્યારબાદ CFC નો સ્ત્રોત કોણ છે? બધાને ખબર કે જ્યાં ઠંડુ લાગે ત્યાં શું હોય? રેફ્રિજરેટર અને એર કન્ડિશનર. તો ત્યાં CFC આવશે. નાઇટ્રસ ઓક્સાઇડ નો સ્ત્રોત કોણ? ઉત્સર્ગ દ્રવ્યો, પછી નાયલોન ઉદ્યોગ, ફર્ટિલાઇઝર ઉદ્યોગ, એમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ બનશે. બરાબર, ફર્ટિલાઇઝર ઉદ્યોગ, નાયલોન ઉદ્યોગ, બરાબર. આની સિવાય નાયલોન ઉદ્યોગ અને મળ મૂત્રનું કોહવાણ કે પ્રાણીઓના મળમાંથી શું છૂટું પડશે? નાઇટ્રસ ઓક્સાઇડ. ઉત્સર્ગ દ્રવ્યો, મળમૂત્ર તમે ના કહેવું હોય તો બીજું શું કહી શકો? ઉત્સર્ગ દ્રવ્યો. આ બધા જ કારણે આટલા વાયુઓ વાતાવરણમાં ભળીને વૈશ્વિક તાપમાનમાં શું કરશે? વધારો કરશે. હવે વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા માટે જવાબદાર સૌથી વધારે કયું ઘટક એ તમારે જાણવું હોય તો એ પણ આપણે દર્શાવી દઈએ. અશ્મિ બળતણનું દહન એ વૈશ્વિક તાપમાનના વધારા માટે 49% જેટલું જવાબદાર છે. 49% જેટલું કોણ? અશ્મિ બળતણનું દહન એ ગ્રીન હાઉસ અસરમાં અથવા તો વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા માટે જવાબદાર છે. ઔદ્યોગિકરણ કેટલા? તો કે 24%. ઔદ્યોગિકરણના પરિણામે વૈશ્વિક તાપમાનમાં 24% જેટલું એ જવાબદાર છે. વનનાશ કેટલું? તો કે 14%. 14% જવાબદાર કોણ છે? જંગલોનો આપણે નાશ કરી નાખીએ છીએ તો એ, અને કૃષિ ક્ષેત્રે નીકળતા કચરા કે કૃષિનો નાશ કરવાથી, બરાબર, કેટલા? 13% જેટલો આપણને અહીંયા નુકસાન થાય છે. બરાબર, કૃષિ નાશ અથવા તો કૃષિ કચરાને પરિણામે પણ વાતાવરણની અંદર આ બધા ઘટકો પડે છે. જો એટલા માટે અશ્મિ બળતણનું દહન તમારે જેમ બને એમ ઘટાડવાનું છે. સમજ પડી ગઈ? ઔદ્યોગિકરણ 24%, વનનાશ 14% અને 13% કૃષિ પાક અથવા તો કૃષિ રસાયણો, કૃષિનો નાશ કરો છો તમે, ખેતરોનો સળગાવો કે વગેરે વગેરે, આ બધા. તો એમાંથી નીકળતા ધુમાડાની અંદર આ બધા તત્વો હશે કે જે સંયુક્ત રીતે ગ્રીન હાઉસ વાયુ પ્રેરશે. આમાં તમારે ઇન્ફ્રારેડ કિરણો યાદ રાખવાના છે, કારણ કે હમણાં અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ઇન્ફ્રારેડ કિરણો સાથે તમે ક્યારેય કોમ્બિનેશન તમે ના કરી દો અને તમારા ખોટા 5 માર્ક્સ ના જતા રહે, એનું તમારે પણ ધ્યાન રાખવાનું છે. તો આ બધી વસ્તુ નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આંકડા ખાસ એ કરીને યાદ રાખવાના છે. MCQ તમે શું કરશો? સોલ્વ કરશો. થિયરી પણ યાદ રાખશો. બહુ જ મોસ્ટ આઈએમપી સવાલ છે, એટલા માટે જે કંઈ પણ NCERT બુકમાં આપેલું છે ખૂણા ખાતરામાં, બધું જ યાદ રાખવાનું છે વિથ પ્રોપર કોન્સેપ્ટ. ઓકે? એવું લાગે તો તમે જે આકૃતિ હમણાં મેં દોરેલી એ તમે ચોપડીમાં દોરી શકો, જેનાથી તમને વધારે સમજવામાં મદદરૂપ એ થશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે વાત કરીશું ઓઝોન સ્તર અને ઓઝોન સ્તરમાં પડતા ગાબડા, તેના કારણો, તેની અસરો. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.